ગાઈસ, આજે હું તમને શીખવાડીશ કે વેરિયેબલ ડિક્લેર કઈ રીતે કરવાના હોય છે અને ડિક્લેર કરવા માટે આપણે શું લખવાનું હોય છે. તો આપણે તો પહેલા પ્રોગ્રામની મુખ્ય લાઈન તો લખવાની જ હોય છે, તો એ લખી નાખે. અને જેની પાછળ આ બ્રેકેટ હોય ને તેને આપણે ફંક્શન જ ગણી લેવાનું હોય છે. આપણે આજે તો 3 જ વેરિયેબલ ડિક્લેર કરતા શીખીશું. તો પહેલો વેરિયેબલ છે ઇન્ટ. તેનું ફૂલ ફોર્મ છે ઇન્ટીજર. અત્યારે તો તે આ ઇન્ટીજર છે ને, તો ડેટા ટાઈપ છે. વેરિયેબલનું નામ આપણે આપીએ એ. એન્ડ હા, આપણે જે ઇન્ટ હોય ને તેમાં આપણે 1 2 3 એ જ રીતે લખી શકીએ, મીન્સ કે નંબર જ લખી શકીએ. ઓકે, અને એન્ડમાં કરવાનું હોય છે સેમિકોલન. પછી બીજું ડેટા ટાઈપ છે ફ્લોટ. તેમાં જે આપણે બી છે ને તે વેરિયેબલ છે, અને આપણે વેરિયેબલ છે તો આપણે કેમ ઇન્ટીજરમાં 1 2 3 હોય છે એમ ફ્લોટમાં છે ને અપૂર્ણાંક નંબર લખવામાં હોય છે, જેમ કે તમારા પર્સન્ટેજ. અને ત્રીજું ડેટા ટાઈપ છે કેર, અને આપણે વેરિયેબલનું નામ આપીએ સી. તેમાં છે ને આલ્ફાબેટ જ લખવાના હોય છે. કેર જે ડેટા ટાઈપ છે ને તેમાં છે ને આલ્ફાબેટ જ લખવાના હોય છે, અને તે સિંગલ કોટમાં લખવાના હોય છે. જેમ કે આપણે એક્ઝામ્પલ રીતે અને એન્ડમાં આપણે બીજું નામ આપ્યું હોય તો ઓકે, ઇન્ટીજર, સોરી, સેમિકોલન. હવે આપણે પ્રિન્ટએફમાં રાઉન્ડ બ્રેકેટ્સ, ડબલ કોટ. જો ઇન્ટ માટે શું વપરાય છે, ઇન્ટ જે ડેટા ટાઈપ છે ને તેના માટે વપરાય છે %d. ઓકે, આપણે એન્ડમાં આપી દઈએ સેમિકોલન. એન્ટર આપીને ફ્લોટ માટે વપરાય છે %f. એન્ડમાં સેમિકોલન. એન્ડ હા, તમે આ એક વસ્તુ હોય ને એટલે વેરિયેબલનું નામ અહીંયા ના લખો ને તો પણ ચાલે, નહીંતર અહીંયા કોમા આપીને વેરિયેબલનું નામ લખવાનું. આપણે લખતા જ જઈએ જો કે જોડે. એન્ડ કેર માટે વપરાય છે %c. વેરિયેબલનું નામ પણ સી. એન્ડ હવે ઇન્ટ છે એટલા માટે રિટર્ન 0. ઓકે, હવે આપણે રન કરી જોઈએ. જો પ્રોગ્રામ સક્સેસફુલ રન થઈ ગયો છે. જો 1 2 3 આ આપણે ઇન્ટીજર આ વેરિયેબલ એ પછી છે આપણે જે આ કર્યું એ છે ફ્લોટ ડેટા ટાઈપ, અને થર્ડ છે કેર ડેટા ટાઈપ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.